નમસ્કાર મિત્રો, રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળશે। આગામી સમયમાં વાવાઝોડારૂપી સિસ્ટમને લઈને પણ મોટી આગાહી કરી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરાપી વાતાવરણ સાથે ચોમાસું વિદાય લઈને પણ તેવી આગાહી કરવામાં આવી છે। સંપૂર્ણ માહિતી મિત્રો આપણા વિડીયોની અંદર જોવાની છે। કયા વિસ્તારોમાં કેવો વરસાદ આ નવા સિસ્ટમના ભાગરૂપે પડશે, કેટલા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે, તેમજ આગામી સમયમાં આ સિસ્ટમ કયા કયા વિસ્તારોમાં તેનો પ્રભાવ જોવા મળશે, આગામી સમયમાં વાવાઝોડારૂપી સિસ્ટમનો આ મોટો રાઉન્ડ કેટલા સમય સુધી ચાલશે, તે સંપૂર્ણ માહિતી મિત્રો આપણા વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને ખેતીવાડી વરસાદને લગતી તમામ માહિતી તમારા સુધી પહોંચી શકે। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો સાટો વરસાદ પણ જોવા મળી રહ્યો છે। બપોર પછીના સમયગાળા દરમિયાન થોડું તડકાછાયું વાતાવરણ અને બપોર પહેલાં પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ તડકાછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે તડકાછાયું વાતાવરણ સૌથી વધારે મિત્રો આ સિસ્ટમની વાત કરીએ તો આગામી 26 તારીખથી લઈ અને 27 તારીખ સુધી આ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સિસ્ટમ પરવરી જશે। નાસિકના આગળ ભાગના વિસ્તારોમાંથી તે સિસ્ટમ આગળ મોટો જબર એનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। આ નાસિકથી લઈને ગુજરાત તરફથી આગળ વધશે અને વલસાડ, આહવાન આ બધા વિસ્તારોમાં મેઘાનો નવો રાઉન્ડ જામશે અને ધમરોળશે। અંદાજિત 6 થી 7 ઇંચ જેટલો વરસાદ આ દક્ષિણ ગુજરાતમાં મિત્રો સોચરા કાઢી નાખે એવો વરસાદ જામશે। વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના સિસ્ટમના ભાગરૂપે કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળશે તેના વિશે મિત્રો વિગતવાર માહિતી આપણે વાત કરીએ। તો વિગતવાર માહિતી જોતા સૌથી વધારે અસર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળશે, તે વધારે અસરવાળા વિસ્તારો આપણે તમને જણાવી દઈએ। તો ખાસ કરીને કોડીનાર, ઉના, તુલસીશ્યામ, રાજુલા, મહુવા, વેરાવળ આ બધા દરિયાકાંઠાના વિસ્તારોમાં મિત્રો આ 26 અને 27 તારીખે ભારે વરસાદની બેટિંગ મારી શકે છે અને ભારે વરસાદી માહોલ છવાઈ જશે। આ સિવાય મિત્રો મહુવા, તળાજા, પાલીતાણા, ખડસલિયા આ બધા દરિયાકાંઠાના વિસ્તારોમાં મિત્રો આ વરસાદના નવા રાઉન્ડની 26 અને 27 તારીખે અસર જોવા મળશે। આ ભાવનગરની આજુબાજુના તમામ વિસ્તારો મિત્રો આ ભાવનગરની આજુબાજુના તમામ વિસ્તારો છે એમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળશે। વિગતવાર મિત્રો અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો તેમાં પણ ખાસ કરીને કેટલાક વિસ્તારો વિશે તમને જણાવી દઈએ। તો એવા વિસ્તારો કે એમાં સારો એવો વરસાદ પડી શકે છે: અમરેલી, બગસરા, બાબરા, ગઢડા, સોનગઢ, પાલીતાણા આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં 26 અને 27 તારીખના નવા રાઉન્ડમાં સારો એવો વરસાદ પડી શકે છે। ગોંડલ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, જૂનાગઢ સુધીના તમામ વિસ્તારોમાં મિત્રો આ વરસાદના નવા રાઉન્ડમાં વરસાદી માહોલ છવાઈ જશે આ બધા વિસ્તારોમાં। વેરાવળ સુધીના અન્ય વિસ્તારો વિશે વાત કરીએ જેમાં હળવો વરસાદ જોવા મળવાની શક્યતા રહેલી છે, તો એમાં ખાસ કરીને એવા સૌરાષ્ટ્રના વિસ્તારો પોરબંદર, ભાનવડ, દ્વારકા, સલાયા, જામનગર આ બધા વિસ્તારોમાં કંઈક ને કંઈક હળવો વરસાદ 26 અને 27 તારીખ દરમિયાન જોવા મળી શકે છે। વાત કરી લઈએ મિત્રો હવે આપણે દક્ષિણ ગુજરાત, જેમાં મેઘાનો મોટો જબર તાંડવ જોવા મળશે। તો મિત્રો હવે આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તમને વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ આ સિસ્ટમના ભાગરૂપે સૌથી વધારે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તાબડતોડ વરસાદી માહોલ જામી જશે। મિત્રો દક્ષિણ ગુજરાતમાં મોટી જબર આ સિસ્ટમનો પ્રભાવ જોવા મળશે। મિત્રો નાસિક તરફથી, મહારાષ્ટ્રના નાસિક તરફથી આગળ વધેલી સિસ્ટમ સૌ પ્રથમ મિત્રો આવી રીતે આગળ વધશે। આ વલસાડ ને, આ માંગરોળ ને આ મોટો જબર આટલા વિસ્તારોમાં મિત્રો ઘેરાવો જોવા મળશે અને 26 અને 27 તારીખે મિત્રો દક્ષિણ ગુજરાતમાં પાણી જોવા મળશે। વિગતવાર મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તમને જણાવી દઈએ તો કેવા વિસ્તારો, જેવા કે ખાસ કરીને વલસાડથી શરૂઆત કરીએ આપણે ભવનાથ, અંબોશી ને બધા વિસ્તારોમાં, તો એમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। સાપુતારા, ભવનાથ, અંબોશી, આહવા, વાસંદા, બીલીમોરા, વલસાડ જે આ લાલ કલરનો ઘેરાવો જોવા મળી રહ્યો છે એમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે। આ સિસ્ટમ મિત્રો પ્રસરી જશે અને એમાં સારો એવો મિત્રો આવો વરસાદનો ઘેરાવો જોવા મળશે। આટલા વિસ્તારો છે એમાં તો ભારેથી ભારે વરસાદ પડી શકે છે। તો મિત્રો ખેડૂત મિત્રોને ખાસ ધ્યાન દેવું જોઈએ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં। તો મિત્રો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એમાં ખેડૂતોએ ખાસ ધ્યાન દેવું જોઈએ।
કારણ કે આ સિસ્ટમના ભાગરૂપે જો વરસાદનો મોટો રાઉન્ડ સર્જાય તો મિત્રો ખેતરોમાં જે પાક લીધેલો તૈયાર હોય બાજરી અને વગેરે તો એને વ્યવસ્થિત જગ્યાએ સંગ્રહ કરી દેવો જોઈએ, કારણ કે આ વરસાદમાં જે પાક હોય એ પલળવાને લીધે મોટી નુકસાની થઈ શકે છે. માટે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના વિસ્તારોના ખેડૂતોએ ખાસ ધ્યાન દોરવું જોઈએ અને અગાઉથી જ તે આજથી તૈયારી કરી લેવી જોઈએ. વાત કરીએ મિત્રો અન્ય વિસ્તારો વિશે, તો અન્ય વિસ્તારોમાં પણ સુરત, બોડેલી, વ્યારા, નવાપુર, ઉમરપાડા, વાંકલ, કોસંબા આ બધા વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ 26-27 તારીખના આ નવા રાઉન્ડમાં થઈ શકે છે. વાત કરીએ મિત્રો અન્ય દક્ષિણ ગુજરાતના વિસ્તારો જંબુસર, કરજણ, ડભોઈ, સિનોર આ બધા તમામ વિસ્તારો છે, બોડેલી અને વડોદરા ને બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો વરસાદ પડી શકે છે. વડોદરા, બોડેલી, ડભોઈ, છોટાઉદેપુર સુધીના વિસ્તારોમાં મિત્રો વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતમાં કેવો વરસાદ પડશે, તો મધ્ય ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ આમ સમગ્ર મધ્ય ગુજરાતને આવરી લેશે. મિત્રો મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે. ખાસ કરીને મિત્રો મધ્ય ગુજરાતના વિગતવાર વિસ્તારો વિશે તમને જણાવી દઈએ, એમાં પણ ખાસ કરીને ધોળકા, નળ સરોવર આ બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો વરસાદ પડી શકે છે. આમ સમગ્ર મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. મહેસાણા સુધીના તમામ વિસ્તારોમાં મિત્રો સારો એવો વરસાદ પડી શકે છે. વાત કરીએ મિત્રો કચ્છ જિલ્લાની, તો કચ્છ જિલ્લામાં મિત્રો અત્યારે વરસાદની સંભાવના રહેલી નથી અને કચ્છ જિલ્લામાંથી ધીમે ધીમે 1 તારીખથી ચોમાસું વિદાય લઈ લે છે, વિદાય. અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ 26-27 તારીખ સુધીના અમુક વિસ્તારો મહેસાણા, પાલનપુર આ બધા વિસ્તારો છે એમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ જોવા મળી શકે. જોકે આબુ રોડ, થરાદ, બિન્નમાલ, ચોરી આ બધા વિસ્તારોમાં હળવો કંઈક સાટા ખરી શકે છે 26-27 તારીખના નવા રાઉન્ડમાં. આમ મિત્રો આ વરસાદના નવા રાઉન્ડમાં કેટલાક વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો મિત્રો આમ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મિત્રો સારો એવો વરસાદ આ નવા રાઉન્ડમાં જોવા મળી શકે છે. તો ખેડૂતોએ સાવચેતીપૂર્વક લીધેલો પાક ખળામાં હોય કે અન્ય જગ્યાએ તો એને યોગ્ય જગ્યાએ રાખી મૂકવો જોઈએ. કાગળ વગેરે મેળામાં તેને સંગ્રહ કરીને રાખવો જોઈએ અને કાગળને પણ તૈયાર કરીને રાખવો જોઈએ. અચાનક જો ભારે વરસાદ થાય તો એવા સમયે પાકને નુકસાની ન થાય એના માટે અગાઉથી જ તે ખેડૂત મિત્રોએ ખાસ તૈયારી કરી રાખવી જોઈએ. એમાં સૌથી વધારે વરસાદનું જોર મિત્રો દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે, એટલે દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન દોરવું જોઈએ. તેમજ આગામી સમયમાં મિત્રો હવે આપણે વરાપી વાતાવરણની વાત કરીએ તો 1 તારીખથી લઈ અને રાજ્યના વરાપી વાતાવરણ જોવા મળશે. જોકે 1 તારીખથી લઈ અને કચ્છ જિલ્લામાં ચોમાસું વિદાય લે તેવી શક્યતા રહેલી છે. આમ સમગ્ર ગુજરાતમાં 1 તારીખથી વરસાદ હળવો પડી જશે. ત્યારબાદ નવરાત્રિ દરમિયાન ક્યાંક ને ક્યાંક છાંટા ખરી શકે છે, પરંતુ કચ્છ જિલ્લામાં ચોમાસું વિદાય લે તેવી પૂરેપૂરી અટકળો જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાંતોએ પણ વરસાદને લઈને અવગણના કરી છે કે 26, 27 ને 28 તારીખમાં હળવો વરસાદ, પરંતુ 26 અને 27 તારીખમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઉત્તર ગુજરાત, કચ્છ જિલ્લો આ 2 વિસ્તારોને બાદ કરતાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. તો ખેડૂત મિત્રો આવી રીતે મિત્રો આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી મહારાષ્ટ્રના નાસિક તરફથી અને દક્ષિણ ગુજરાતમાં 26 તારીખના રોજ પ્રવેશી જશે. 27 તારીખ એ પણ સારો એવો વરસાદ, 26 તારીખે પણ સારો એવો વરસાદ અને 28 તારીખે હળવો વરસાદ થશે. તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરી, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો.